કમિશનરે શું કહ્યું ને ફાયર ઓફિસર બંનેના જરા એ નિવેદન સાંભળી લો, તમને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, ખબર પડી જશે કે શું થયું છે. બંનેના વાતમાં બિલકુલ વિરોધાભાસ છે. આ ગેમિંગ ઝોનની નવેમ્બર 2023માં બુકિંગ લાયસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી 1/1/2024થી 31/12/2024 સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે. એના અંદર આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી R&Bમાંથી મેળવવામાં આવેલું છે, યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે. ફાયર NOC માટે એની કાર્યવાહી ચાલુમાં હતી, એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી. એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે. એ ફાયર સેફટીના સાધનો ત્યાં હતા, પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી, એટલા માટે આ આખી દુર્ઘટનાને આપણે કંટ્રોલ નથી કરી શક્યા. TRP જ્યાંથી સ્ટાર્ટ થયું હતું ને જ્યાં આ જે દુર્ઘટના બની ત્યાં સુધી અત્યારે કોઈ ફાયરમાં અરજદાર થયેલ નથી, અત્યારથી ફાયર NOC પણ આપવામાં આવેલ નથી. ના અત્યારે કોઈ વસ્તુ આપવામાં આવેલ નથી કે અમારા દ્વારા કે અમારી પાસે કોઈ પણ અભિપ્રાય કે અમારા દ્વારા કોઈ NOC આપવામાં આવેલ નહોતું કે ત્યાંથી અમારી પાસે કોઈ એવી માંગણી પણ આજ દિન સુધી કરવામાં આવેલ નહોતી. અને બીજી વસ્તુ કે અમે સાઈડ ઉપર ફર્સ્ટ ટર્નઆઉટમાં બી હતા તો ત્યાં ઇન્સ્ટોલેશનના કામ ચાલુ હતા, એટલા વસ્તુને અમે જોયેલા છે. બંને બિલકુલ અલગ અલગ વાત, બંનેની અલગ અલગ વાત. ઝી 24 કલાક પર આ કાંડ મામલે મોટા સમાચાર, એકબીજાને તો ખો અપાઈ રહી છે. મોટો ખુલાસો હાલમાં સામે આવી રહ્યું છે. આગ કાંડ મામલે ફાયર વિભાગે તો સંચાલકોને પરવાનગી આપી જ નહોતી. ફાયર વિભાગ કહી રહ્યું છે કે અમે પરવાનગી આપી નથી, રજૂઆત પણ અમારી પાસે આવી નથી. તો પરવાનગી આપી કોને? પોલીસે કહ્યું કે ફાયર NOC ની પરવાનગી લીધી હતી. પોલીસ કહે છે કે NOC ની પરવાનગી લીધી હતી, ફાયર કહે છે કે પરવાનગી લીધી નથી. સાચું કોણ? સાચું કોણ? કે પછી આ એકબીજા ઉપર ખો આપવામાં ટાઈમ પાસ કરવામાં આવી રહ્યો છે?